તેરા. ભગવાન રૂપિયાથી વશ નથી થતા. તિજોરી આખી ખોલી નાખો તો ભગવાન તમારે ત્યાં ના આવે. દુર્યોધને ખોલી હતી, ધૃતરાષ્ટ્રે ખોલી હતી, અને ત્યાં પાણીએ નથી પીધું. ભગવાન પ્રેમથી બંધાય છે. યશોદા પ્રેમનું મૂળ સ્વરૂપ છે. યશોદાજી બાંધી શક્યા છે. પ્રેમને વશ થઈ હરજી મારો, સાચવે સૌનું ટાણું. પ્રેમને વશ થઈ હરજી મારો, સાચવે સૌનું ટાણું. ભરી સભામાં દ્રૌપદીના પૂર્યા ચિર 999 બોડાણાનું ગાડું હાકે રે. મારો દેવ દ્વારિકા વાળો, અગમના ભેદ ભાખે રે. મારો દેવ દ્વારિકા વાળો, ગઢ જૂનાણે મેં તો મુજાણા, છોડાવ્યો રાગ કેદારો. ભરી સભામાં જઈ હાર પહેરાવે, એ જ આ દ્વારિકા વાળો બોડાણાનું ગાડું હાકે રે. મારો દેવ દ્વારિકા વાળો. ભગવાન અર્જુનનો પણ રથ હાંકે છે. પ્રેમ પરબસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ, સબસે ઊંચી હે પ્રેમ સગાઈ. બધા લોકો સુદામાની મશ્કરી કરે છે અને અંતમાં ભગવાનને ખબર પડે છે. ભગવાન અને સુદામા મળે છે. આ કથા એટલા માટે વિસ્તૃત નથી કહેતો કે મારે ઘણું બધું પાછળ બાકી છે. સુદામાને કૃષ્ણ મળે છે. ભગવાન સુદામાને નવેસરથી રાજસી કપડા, રાજસી વૈભવ પહેરાવે છે, જમાડે છે. સુદામા ખાતા નથી. એમની પત્ની બાળકો ભૂખ્યા છે એમ વિચારીને ત્યાં ભગવાન લીલા કરે છે અને ત્યાં એમની પત્નીને બાળકોને ખાવાનું મળી જાય છે. બીજી બાજુ એના જન્મની કષ્ટ ભાંગવાનું ભગવાને નક્કી કર્યું છે. અને દ્વારિકાનાથ બે મુઠ્ઠી તાંબુલ, બે મુઠ્ઠી પૌવા એ ખાય છે. પહેલી મુઠ્ઠીમાં આખું બ્રહ્માંડના સુખ આપી દે છે, વૈકુંઠના સુખ આપી દે છે, બધું જ આપી દે છે. ત્રીજી મુઠ્ઠીમાં બાકી રહેલું આપવા જાય છે ત્યારે રૂકમણી હાથ પકડે છે કે હવે કશું ના આપશું, તમે બધું આપી દીધું, હવે તો અમારે પણ સુદામાને ઘેર જઈને નોકરી કરવી પડશે. અને ભગવાનને કહે છે કે અમને પ્રસાદ આપો સુદામાનો. બધી રાણીઓ પ્રસાદ ખાય છે, સુદામાના તાંદુલ ખાય છે. બીજી બાજુ સુદામાના કઈ જન્મોના પાપ મળે છે. ઝૂંપડાની જગ્યાએ રાજમહેલો થઈ જાય છે. ભગવાન માગ્યા વગર આપે છે. સુદામા માગતા નથી, ભગવાન સામેથી આપે છે. અને એ આખું પતી જાય એટલે સુદામા હવે પાછા જાય છે. ભગવાન લીલા કરે છે કે આ હોનાની ચાખડીઓ કાઢો, મૌલિકભાઈ, હોનાની ચાખડીઓ કાઢો, આ પીળા પિતંબર કાઢો, જરકસી જામા કાઢો, આવ્યા હતા એવા જાઓ. અને સુદામાને જેવા આવ્યા હતા એવા જ પાછા કપડા પહેરાવે છે. પગમાં ચંપલ નથી, કાંટા વાગે છે, આપણને બધી ખબર છે. ખાણ કરે એટલે પૂછે છે કે તમે સુવાગ્રાતે મારું મોં જોયું તો તમને શું લાગ્યું હતું? પતિ બિચારો ગભરાયો કે સત્ય બોલવું છે, સત્ય બોલાય એમ નથી. તો કે હું તો નાનપણથી ભયાનક ભૂત પ્રેતની સિરિયલ જોતો હતો, મને બીક ના લાગી. અહીંયા ઉપર હાડકાની ઉપર, ચામડાની ઉપર સારું પ્લાસ્ટર છે એટલે બંગલો સરસ લાગે છે. બાકી અંદર બધાનું બંગલામાં જે રૂટીન છે બધાનું સરખું છે. હવે ભગવાનના સ્વધામ ગમનની કથા આવે છે. યાદવો, ભગવાનને ખબર હતી કે યાદવો બધા દેવો છે, એને કોઈ મારી શકશે નહીં, તો એને કોણ મારશે? હું જઈશ પછી પૃથ્વી ઉપરથી આ બધા યાદવો શું કરશે એની કલ્પના ખાલી ભગવાન કરે છે. એટલે ભગવાન નક્કી કરે છે કે હવે હું જઉં એ પહેલા બધાને પાછા મોકલી દઉં ઉપર. અને એટલા માટે માતા ગાંધારીનો શ્રાપ લેવડાવે છે. બધાને ખબર છે માતા ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો. લાલા તે ધાર્યું હોત તો તે મારા 100 પુત્રોને તું બચાવી શક્યો હોત, તે ધાર્યું હોત તો આ મહાભારતનું યુદ્ધ તું અટકાવી શક્યો હોત, પણ તે ના અટકાયું
અને મારા 100 છોકરા મરાયા, મારો કુરુ વંશનો નાશ થયો, એટલે હું તને શ્રાપ આપું છું કે તારા યાદવ કુળનો વિનાશ થયો. કૃષ્ણ ખુશ થયા છે, શ્રાપ મળ્યો છે છતાંય. કેટલા સ્થિત પ્રજ્ઞ છે, કારણ કે એને જોઈતું. બીજો શ્રાપ ઋષિ મુનિઓએ આપ્યો છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, ધન જોબન ને ઠાકરી, તે ઉપર અવિવેક, એ ચારે ભેગા મળ્યા અનરથ કરે અનેક. બધા ઋષિ મુનિઓ આવે છે ને એને મશ્કરી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામને છોકરીના કપડા પહેરાવીને લઈ જાય છે, નકલી ગર્ભવતી છે એવું બતાવે છે, અને પૂછે છે બધા કે હે બ્રહ્મદેવ, આ કન્યાને શું આવશે? બાબો આવશે, બેબી આવશે? આ તો ઋષિ મુનિઓ છે, અંતર્જ્ઞાની છે. એમને થયું કે આ ભગવાન શ્રી કૃષ્ણના વંશજ છે અને કશું કહેવાય નહીં, પણ સાંભળતા નથી. પછી ભગવાન ગુસ્સે થઈ જાય છે. એટલે ભગવાનના ગુસ્સાથી ઋષિઓના મગજમાં ગુસ્સો આવ્યો. ઋષિઓએ શ્રાપ આપ્યો કે આના પેટે તમારા યાદવ કુળનો વિનાશ કરનારું તત્વ જન્મશે. અને પરિણામ સ્વરૂપે સામની કુખે એક લોખંડનું કટકો જન્મે છે, અને એને મુસળ જેવું છે, એમાં એનો ભૂકો કરી નાખ્યો ઉગ્રસેને. અને 24 ગુરુ પાસેથી કંઈક ને કંઈક શીખે છે. અંતમાં યાદવો બધા સોમનાથ પ્રવાસ આવે છે યાત્રા માટે, યોગનો આશ્રય લે છે, અને બધા તે વખતે જુગાર રમે છે. ભગવાને ના પાડી દીધું. એકલો જવાનો, એકલો જવાન. વડીલોને જમવા મોકલવાનો તો મોકલી દીધો. આજે જે હાજર છે, જે માતાઓ, બહેનો, દીકરીઓ, અમારા સંગીતની સાથે સંકળાયેલા અમારા મૌલિકભાઈ, કદાચ ચિરાગભાઈ વયા ગયા લાગે છે, અભયભાઈ છે, ભાવેશભાઈ છે, અભયભાઈ છે જણકાટ, અને ઉકા બાપા એમના વડીલ પણ આવ્યા હતા. ખાસ હું કહું કે આ વ્યાપાર પીઠ નથી, આ વ્યાસપીઠ છે, આ સુખદેવની પીઠ છે, આ અગ્નિપીઠ છે. આ ધંધા વ્યાપારનું સ્થળ નથી. મૌલિકભાઈ બેઠા છે, અને ઇલેશભાઈ બેઠા છે, અને ભાવેશભાઈ બેઠા છે. બધા પરોક્ષ રીતે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરે છે અને કરાવે છે. એમાં બહુ ખરાબ શબ્દો, કડક શબ્દો, ખરાબ ના કહેવાય, કડક શબ્દો એમાં અખાએ કહ્યું છે. મારાથી બોલાય એમ નથી. એક વ્યાસપીઠની મર્યાદાને લીધે તમે મને ત્યાં ઓફિસે યાદ દેવડાવજો, હું કહીશ કે ધંધાની આ પતિ નહીં મળે, યાદ રાખજો. અને તમે ભગવાનને તમારે પામવો હોય તો તમે એને ધંધાનું સ્થળ ના બનાવો. તમને લાગુ નથી પડતું, મને લાગુ પડે છે. એટલે એ સિદ્ધાંતને હું વળગી રહ્યો છું. આજે 27 વર્ષથી આ સિદ્ધાંતને હું વળગેલો રહ્યો છું. આ ધંધાનું સ્થળ નથી મારા માટે. અને ભાગવત એ પ્રેમ સ્વરૂપ છે, અને એને પ્રેમથી જ એની કથા થાય. એ કડવું સત્ય છે, હું સમજ્યો છું, એટલે હું એ રસ્તે ચાલ્યો છું. બલરામજી શેષનાગનું સ્વરૂપ લઈ સમુદ્રમાં સમાઈ જાય છે. હવે શ્રી કૃષ્ણ રહ્યા. ઉદ્ધવજી કહે છે કે મારે તમારી સાથે આવવું છે, ત્યારે એ ના પાડે છે કે બધા એકલા જ આવે છે, એકલા જ જવાનું છે, કોઈ કોઈની સાથે જઈ શકતું નથી. અને પરિણામ સ્વરૂપે ઉદ્ધવજી પણ જાય છે, ત્યારે એકલા શ્રી કૃષ્ણ રહે છે. આ ભાગવતનું રહસ્ય છેલ્લે કહું છું, બધી માતાઓ સાંભળજો. તમારા મનમાં કોઈ દિવસ પ્રશ્ન થયો હોય કે ના થયો હોય, આજે થવો જોઈએ, ના થયો હોય તો હું તમને કહું. બધા જ જતા રહ્યા છે, છેલ્લે 3 રહ્યા. મૈત્રેય ઋષિ ગયા, ઉદ્ધવજી ગયા, અને છેલ્લે દારૂક સારથી ગયો. આ 14 બ્રહ્માંડનો માલિક પૃથ્વીપતિ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે માનવ દેહ ધરીને પૃથ્વી પર આવ્યા અને પોતાના સ્વધામ જાય છે, ત્યારે કોઈ ત્યાં હાજર હોતું નથી. અને આપણે જ્યારે મળતા હોઈએ તે વખતે આપણે કેટલા બધાની રાહ જોતા હોઈએ. એટલે ભાઈ કોઈ તારી જોડે આવવાનું છે, તું રાહ જુએ? કોની રાહ જુઓ છે? કોઈની રાહ નહીં જોવાની. ટાઈમ થાય એટલે કહેવાનું ઉપર. બહુ રડ્યો છું એટલે ખસવાનું પણ કહી દઉં. પતિ કેટલા વાગે ની પાસે યમદૂત આવે છે, અને યમદૂત કહે છે ચાલ તારે જવાનો ટાઈમ થઈ ગયો. પેલો કહે હજુ તું નાનો છું, લગ્નને 2 જ વર્ષ થયા છે, અત્યારથી તમે મને ક્યાં લઈ ગયા છો? કે તારો ફોન, મોબાઈલ ફોન
તું પાસવર્ડ થી બંધ કરવાનું રહી ગયું છે ને તારી પત્ની અત્યારે તારી ફોન જોઈ રહી છે, તો કહ્યું હાલો પાડા પર બેસી જાઓ. પોતે સામેથી પાડા પર બેસી જાય છે. તો આપણો ફોન જાણે છે કે આપણા ફોનમાં શું છે. આપણે 7 વખત બતાવ્યું. યશોદાજીને દૂધ પીતા યશોદાજીને માટી ખાધી ત્યારે કૌરવોની રાજસભામાં, કુરુક્ષેત્રના મેદાનમાં, અક્રૂરજીને પાણીમાં, અને ઘણી વખત ભગવાને પોતાનું ઐશ્વર્ય અઘાસુરના મોક્ષ કર્યો ત્યારે બતાવ્યું છે. તો ભગવાન એ પોતે પોતાના ધામમાં જાય છે. જો ભગવાનને કંઈ થાય એના અગ્નિ સંસ્કાર જોઈ જાય છે. શંખચક્ર ગદા પદ્મ સાથે મથુરાની જેલમાં કૃષ્ણ પ્રગટ્યા છે નારાયણ સ્વરૂપે, અને છેલ્લે ભગવાન પાછા જાય છે. શરીર એક એમની લીલા છે. ભગવાનનું શરીર એક લીલા સ્વરૂપ છે, અને સૌથી શ્રેષ્ઠ એ લીલા સ્વરૂપ છે. માટે આપણે ભગવાનના તેમાં જઈએ છીએ. ભાગવત કથાનો સાર સૌથી મુખ્ય એ છે કે આપણું મન, આપણું વચન, આપણું કર્મ, આપણી ભક્તિ, આપણો ભાવ સતત પરમાત્માના ચરણોમાં રહેવો જોઈએ. 12:47 થઈ ગઈ. બપોરે આપણે 3, સવા 3 વાગે તો હાજર થઈ જ જવાનું છે. 4 વાગે પરીક્ષિત રાજાને મોક્ષ અપાવો છે કે નથી અપાવો? મોટેથી કહેજો, હું સાંભળતો નથી. બરાબર. 4 વાગે પરીક્ષિત રાજાને આપણે મોક્ષ અપાઈ દઈએ અને પછી ગોરરાજા આવી ગયા હોય. હવે તમે બધાને હું જે કહું છું, કાયમ કહું છું, બહુ મજાકમાં કહું છું કે ભગવાન જ્યાં સુધી આ મંડપમાં છે ત્યાં સુધી આ મંડપ ધામધૂમ છે. જેવા ભગવાન સાંજે મંડપમાંથી વિદાય લેશે અને અમે લોકો પાછા અમારે ઘેર એને લઈ જઈશું, મને બહુ આનંદ થાય છે ઘણી વખતે કે ભગવાનની સાથે હું રહું છું. હું ભગવાન મારી સાથે રહેતા એવું નથી કહેતો, હું ભગવાન સાથે રહું છું. સતત સાનિધ્ય અનુભવું છું, સતત એનો પ્રેમ અનુભવું છું. એટલે ભગવાન જેવા આ મંડપમાંથી નીકળશે એટલે મંડપ પૂરો થઈ જશે. એ જ રીતે વ્રજમાંથી, વૃંદાવનમાંથી, ગોકુળમાંથી કૃષ્ણ ગયા એટલે વૃંદાવ સૌથી મોટો છે. કારણ કે બધાને બાયડી છોકરા છે, 2 બાજુ વાહો નથી, એક બાજુ પેટ પણ છે. છતાં વિશાલભાઈએ આટલો મોટો મંડપ પહેલી વખતે પણ મને ખ્યાલ છે ફ્રીમાં આપણને આપ્યો છે, અને બીજી વખતે પણ એમને ફ્રીમાં આપ્યો છે. બપોરે કદાચ તમે આટલા બધા નાય હોય, જમીન બધા હુઈ ગયા હોય, આડે પડખે થઈ ગયા હોય, કોઈ વાંધો નહીં. અત્યારે મારે માંગવું છે દક્ષિણા. તમને એમ થશે કે આ ગોરદાદા દક્ષિણા કેમ માંગે છે અત્યારે? કથા પૂરી થાય પછી માંગાય નહીં. મારે કંઈ પૈસા નથી જોઈતા તમારી પાસે. દક્ષિણામાં એટલા આશીર્વાદ આપજો બધાએ. હું આશીર્વાદ માગું છું તમારે બધાની પાસે. હું માનું છું કે તમે બધાએ લાયકાતવાળા છો. તમારી અંદર બ્રહ્મ પરમાત્મા રહેલો છે, તમારા દરેકમાં ભગવાન રહેલા છે, તમારા દરેકમાં શ્રી કૃષ્ણ રહેલા છે. તમે બધી માતાઓ, બહેનો, દીકરીઓ મને આશીર્વાદ આપજો કે મારું મન, મારો આત્મા સતત ભગવાનના ચરણ શરણમાં લે અને હું સતત એનું સ્મરણ કરું, ભાવથી એની ભક્તિ કરું. એવા આશીર્વાદ તમે બધાએ મને મન, વચન ને કર્મથી આપજો. એટલી દક્ષિણા તમારા બધાની પાસે માંગુ છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજું કંઈ જોઈતું નથી. એક મળે એક તું ના મિલા, સારી દુનિયા ભી મિલે તો ક્યાં હે, એક તું ના મિલા. એક મળે તો આનંદ થઈ જાય. મારો આનંદ તમે ઘણી વખતે જોયો હશે. એ આનંદ જ મહત્વનો છે.
મળે સાંભળ્યો કે રે આયા હરખ દેવું
કરી રાધાને બોલાયા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા કુંવર કાન ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન કેરી યશે રૂપે નોરો જાજા લોહટણાએ તમને પ્રજ્ઞા પ્રહલાદને પોતાનો જાણી હેણ કસબને મારો રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે સાધુને ચારો ભક્તોના ફેરાને ટાળ્યા રૂપનાથને તણમાં રાખી વૈકુંઠને પામ્યા રે તારો માતા જશોદા કુંવર તારો આરતી શ્રી કૃષ્ણ ઓમના દર્શને પરશુરામે ફસીધરી સહસ્રા અર્જુન રે મારો કામ થેલુની વાર અર્જુન જૈલને ઉતાર્યો રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ગૌરવરૂપે કર્ણે કીધી સગળી પૃથ્વી જીતી લીધી નાગના નેત્ર બંધન કરીને ચૌઠજ્ઞોને લાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા સાતમને તો ચાનર કીધી સમુદ્ર ઉપર પાળ જબાન ગઢલંકાનો કોઠો ઉતાર્યો અર્જુનને વાયો રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા તારો જશોદા કુંવર કાન ઘેરે આવ્યા તારો આરતી સાવ સોનાની લંકા વાળી 10 માથાનો રાવણ માર્યો વિભીષણને રાજ હોય તું સીતા વાળી લાવ્યા રે. તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા આગ મેં જો આગળ કીધી સોના કેરી ખાંડેલી પાટાએ જઈને નાગ નાચો નાગણીઓને દર્શન દીધા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા ઉતારો ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા નાગણે તો દમણ કરીને કમળ ભારો આવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા યૌને તો ખૂબ ધ્યાન ધરીને અજંપાના જાપ જપીને રણકારમાં રસ્યા થઈને 16 ભક્તોને તાર્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા હે ઉતારો આરતી શ્રી કૃષ્ણ જીતી લાવ્યા નરસિંહને તે ગાયા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા ભરતને હુલા મળે સાંભળ્યો કે આરતી કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસાર સારમ મૃગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ સૈતમ નમામિ મંગળમ મુખ્ય ગૌરી નારાયણી નમોસ્તુતે.
આરતીને બંધ ધારણ કરી જમીન પર આરતી મૂકી પાણીની ધારાવાહી કરો.
रामचंद्र की, सियावर रामचंद्र की।
अच्छा मेरे बाबा शिवराज ने
ગંગા